વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોયું હતું ભારત પર અંગ્રેજોની નજર. બરાબર છે કે 1600માં રાણી એલિઝાબેથના સમયમાં ઇંગ્લેન્ડમાં તો એ કે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની સ્થાપના થઈ હતી. બરાબર, આ કંપનીનો હેતુ શું હતો? તો એ કે ભારત સાથે વેપાર કરી અને ધનવાન થવાનો એનો હેતુ હતો. અને સૌપ્રથમ બરાબર અંગ્રેજો કઈ સાલમાં આવ્યા હતા? તો કે 1608માં. સૌપ્રથમ કયો અંગ્રેજ આવ્યો હતો? તો કે હોકિન્સ આવ્યો હતો. એને પરવાનગી મળતી નથી. ત્યાર પછી કોણ આવે? તો કે સર થોમસ રો. બરાબર, એને ફક્ત પરવાનગી મળે તો કે સુરતમાં જ વેપાર કરવાની. બરાબર હે. કોની પાસેથી પરવાનગી એને મેળવી? તો કે જહાંગીર પાસેથી. પછી આવે છે શાહજહાં. તો શાહજહાં પાસે પાછા અંગ્રેજો પરવાનગી માગવા જાય છે. પછી એને પરવાનગી મળે તો કે બંગાળમાં વેપાર કરવાની. એટલે કે આ રીતે બે જગ્યાએ પોતે વેપાર કરતા હતા, સુરત અને બંગાળ. અને ત્યાર પછી આવે છે ફ્રેન્ચ લોકો. હવે આપણે જોવાનું છે ફ્રેન્ચ લોકો વિશે. સૌપ્રથમ ભારત જળમાર્ગ દ્વારા કોણ આવ્યું હતું? તો એ કે પોર્ટુગીઝ. ત્યાર પછી કોણ આવ્યું? તો કે ડચ લોકો. ત્યાર પછી તો કે અંગ્રેજો. અને તે પછી આવે છે ફ્રેન્ચ. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી હતી. ઓલી કઈ હતી? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. એમાં આખું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. આમાં ખાલી શું નામ છે? તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા. બરાબર, ખાસ યાદ રાખવાનું. બરાબર, આમાં કન્ફ્યુઝન છે. બરાબર છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે તો ક્યારે એની સ્થાપના થઈ હતી? 1600માં. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની કોને સ્થાપી હતી? તો કે અંગ્રેજોએ. બરાબર છે. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા, બરાબર, નામ સાથે જોડી દેવાનું. ફ્રેન્ચોએ તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ રીતે, કઈ સાલમાં? તો કે 1664. આ ખાસ યાદ રાખવાનું. ફ્રેન્ચ શબ્દ આગળ આવે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની, બરાબર, કઈ સાલમાં? તો કે 1664માં સ્થાપવામાં આવી હતી. તેમણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. સૌ પ્રથમ બરાબર એમણે ક્યાં કોઠી સ્થાપી હતી? તો કે સુરત અને પોંડિચેરી. જે બધી પ્રજા એવી ભારતમાં, આ બધી પ્રજા હે બરાબર સત્તા મેળવવા એવી નહોતી. પહેલો જેનો હેતુ શું હતો? તો કે વેપાર માટે. કારણ કે ભારતમાં પુષ્કળ પ્રમાણમાં કે સોનું ઘણી બધી એવી સંપત્તિ હતી. એટલે કે આ બધા વેપારી એવું કરતા હતા કે ભારત સાથે વેપાર કરી અને ભારતનું જે સોનું કે જે મિલકત હોય બરાબર નફાના સ્વરૂપે અમને મળે ને અમે ધનવાર અથવા તો પૈસાદાર થાય. આવો હેતુ લઈ અને આ બધી વિદેશી પ્રજા ભારતમાં તો કે વેપાર કરવા આવી હતી. પછી ભારતના લોકોની રહેવાની, બોલવાની, એની બધી માનસિકતા, એના બધા વિચારો, મગજના વિચારો, આ બધી બાબત જોઈ, અનુભવ કરી બરાબર પછી એને ધીમે ધીમે ભારતમાં સત્તા સ્થાપવાની શું કરી? તો કે શરૂઆત કરી. પહેલો હેતુ એનો શું હતો? તો એ કે વેપારનો જ હતો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો કોણ હતો? તો કે ડુપ્લે. ફ્રેન્ચોની જે કંપની હતી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા, એનો વડો કોણ હતો? તો કે ડુપ્લે. વડો એટલે કે મુખ્ય અધિકારી, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ઈચ્છા હતી. આને શું હતું? તો કે ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ઈચ્છા, એટલે કે ભારત સાથે યુદ્ધ કરી અથવા તો ભારત સાથે લડાઈ કરી અને ભારતમાં તો કે ફ્રેન્ચોનું સામ્રાજ્ય સ્થાપવાની એની શું હતી? ઈચ્છા હતી. પણ જે અન્ય જે બધા ફ્રેન્ચો હતા એ બધાનો તો એક જ હેતુ હતો કે ભારત સાથે વેપાર કરવાનો. આ ડુપ્લેનો હેતુ શું હતો? તો કે ભારત સાથે યુદ્ધ કરી, આક્રમણ કરી અને ભારતમાં સત્તા સ્થાપવાનો અને ભારત ઉપર શાસન કરવાનો એનો હેતુ હતો. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપની એકબીજાની હરીફાઈ કરતી હતી. આમ બે કંપની બરાબર, એક અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી ફ્રેન્ચોની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ બે
કેવી કંપની હતી કે બળવાન, એટલે કે સારામાં સારી કંપની. આ બંને કંપનીઓ વચ્ચે શું થતી હતી? હરીફાઈ થતી હતી. આમાં ઘણીવાર તકરારો અને લડાઈઓ થઈ. તકરારો એટલે કે ઝઘડા, બરાબર કે એવા વાદ વિવાદ થયા અને ઘણી બધી લડાઈઓ થઈ. કોની વચ્ચે? અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે. શું કામ? તો કે બંનેની કંપનીના હિસાબે ઘણીવાર લડાઈ અને નાના મોટા એવા ઝઘડા પણ થયા, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. બરાબર, ફ્રેન્ચો અને અંગ્રેજોની લડાઈમાં કોની જીત થઈ? તો કે અંગ્રેજોની જીત થઈ. પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પોંડિચેરી, માહે અને ચંદ્રનગર વગેરે થારા વેપારી મથકો રહ્યા. બરાબર, હરીફાઈમાં ફ્રેન્ચોની હાર થઈ તો પણ ફ્રેન્ચો બરાબર તને જ સત્તા પૂરતી મર્યાદિત રહી. ફ્રેન્ચોની ફક્ત સત્તા, બરાબર, અંગ્રેજો સામેની હાર થયા પછી ફ્રેન્ચોની સત્તા ફક્ત 3 પ્રદેશ પૂરતી જ મર્યાદિત રહી. પોંડુચેરી, માહે, ચંદ્રનગર. બરાબર, અહીંયા સુધી જ એની સત્તા મર્યાદિત રહીને આટલા જ વિસ્તારમાં પોતે શું કરતા હતા? તો કે વેપાર કરતા હતા. પછી તો એ કે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. બરાબર, બંગાળમાં વેપાર કરવાની છૂટ બરાબર અંગ્રેજોએ મેળવી હતી. કોની પાસેથી? તો કે શાહજહાં પાસેથી. એટલે કે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. બરાબર, આમાં આપણે જોયું તો એ કે ફ્રેન્ચ લોકોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. કઈ સાલમાં? તો કે 1664માં. સૌપ્રથમ કી જગ્યાએ વેપારી મથકો સ્થાપ્યા હતા? સુરત અને પોંડિચેરીમાં. એની કંપનીનો વડો કોણ હતો? તો કે ડુપ્લે હતો. બરાબર, 2 કંપની બળવાન હતી એ સમયે, અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચોની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા. બરાબર, કંપની ખાલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા. 2 કંપની બળવાન હતી, બંને વચ્ચે હરીફાઈ થઈ. હાર કોની થઈ? તો કે ફ્રેન્ચોની. એટલે માટેની સત્તા તો કે 3 વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી: પોંડુચેરી, માહે અને ચંદ્રનગર. અંગ્રેજ લોકો સૌપ્રથમ ભારતમાં તો કે વેપાર કરવામાં આવ્યા હતા અને ભારતમાં એ શાસન બરાબર અથવા તો ભારતે અંગ્રેજોનો ગુલામ દેશ બન્યો. એની પાછળ પણ તો કે ભારતના લોકો જ જવાબદાર છે અથવા તો ભારતના નાગરિકો જ જવાબદાર છે. કારણ કે અમુક રાજા હતા, અમુક રાજાને એવા ખાસ વ્યક્તિઓ હતા, રાજા સાથે શું કરતા હતા? તો કે વિશ્વાસઘાત કરતા હતા. અને ભારતના અમુક રાજા એવા પણ હતા બરાબર કે પોતાની આપખુદશાહી એટલે કે પોતે નિયમ બનાવે તો કે પ્રજા માટે હોય, પોતાના માટે ન હોય. એટલે કે અમુક બાબતમાં તો કે રાજા પણ જવાબદાર હતો. કે અંગ્રેજોની જે ભારતે ગુલામી કરી એની પાછળ જવાબદાર કોણ હતું? તો કે ભારતના રાજાઓ જ તો કે જવાબદાર હતા. ઈસવીસન 1651માં હુગલી નદી કાંઠે અંગ્રેજોએ પહેલવહેલ વેપાર કરવાની શરૂઆત કરી હતી. કઈ સાલમાં? તો કે 1651માં. બરોબર, બંગાળમાં સૌપ્રથમ અંગ્રેજોએ વેપાર ક્યાંથી શરૂઆત કર્યો હતો? હુગલી નદીના કિનારેથી ને સૌપ્રથમ વેપાર કરવાની શરૂઆત કરી હતી. કઈ સાલમાં? 1651માં. અને પોતાની કોઠીઓ સ્થાપી. કોઠીઓ એટલે કે એનું મુખ્ય મથક બનાવ્યું કે જે કોઈ પણ ચીજ વસ્તુઓ ભારતમાં વેચવા માટે આવે સૌપ્રથમ ક્યાં ઉતરશે? તો કે હુગલી નદીના કિનારે. આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા એટલે કે ઊંચી ઊંચી દિવાલો કરી અને એને સૈનિકો રાખ્યા અને પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી.
બરોબર હે, ઊંચા કિલ્લા બાંધ્યા એટલે કે જે કોઈ પણ વેચવા માટેની આવેલી ચીજ વસ્તુ એ ચોરાઈ ન જાય, લૂંટફાટ ન થાય એના માટે, અને પછી એને પોતાના સૈનિકો રાખ્યા. બરોબર, આ વસ્તુના રક્ષણ માટે. અને ઔરંગઝેબ, મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી એવું વચન એને મેળવ્યું કે મેં જે ભારતમાં જે વેપાર કરી એ વેપારનો એક પણ રૂપિયા અમે મહેસૂલ કે કર તમને ભરશું નહીં, એવી પરવાનગી મેળવી અને એને બંગાળમાં વેપાર કરવાની શરૂઆત કરી. બરોબર, પ્રશ્ન એ રીતે મને પૂછે કે ક્યાં મુઘલ બાદશાહ પાસેથી અંગ્રેજોએ તો કે કરવેરા ભર્યા વગર વેપાર કરવાની છૂટ મેળવી, તો કોણ આવશે? ઔરંગઝેબ. એટલે કે કરવેરા નહીં ભરવાના, અંગ્રેજોએ કરવેરા નહીં ભરવાના. ભારતનો કોઈ પણ વ્યક્તિ ભારતમાં ચીજ વસ્તુ વેચશે તો એને શું ભરવાના? કરવેરા ભરવાના. એટલે કે ભારતનો વ્યક્તિ છે કરવેરા ભરવા માટે વસ્તુ કેવી ભાવે વેચતો હશે તો કે ઊંચા ભાવે, અને જ્યારે અંગ્રેજો છે એને કરવેરા ભરવાના નથી, એટલે કેવા ભાવે પોતે વસ્તુ વેચશે તો એ કે નીચા ભાવે વસ્તુ વેચશે. એટલે કે આ રીતે હરીફાઈમાં પણ આપણા ભારતના જ નાગરિકો, ભારતના જ વ્યક્તિઓ અંગ્રેજોની હરીફાઈમાં ટકી શક્યા નહીં. એટલે અહીંયાથી ભારતના જે ઉદ્યોગ ધંધાનું શું થયું? પતન થયું. અને જે કોઈ પણ જે ચીજ વસ્તુ બજારમાં વેચાતી તો ફક્ત કોની? અંગ્રેજોની વેચાવા લાગી. એટલે આ રીતે અંગ્રેજોનો વેપાર એકદમ વધતો ગયો. હવે કંપની વધુને વધુ ધનવાન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બરોબર, હવે આ જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા નામની અંગ્રેજોની જે કંપની હતી એ કંપની વેપારમાં વધારે ને વધારે નફો કમાવા લાગી ગઈ હતી. શું કામ? કે ભારતનો નાગરિક છે ભારતમાં વેપાર કરવો તો એને કર ભરવાનો, જ્યારે વિદેશનો નાગરિક છે ભારતમાં વેપાર કરવા આવશે તો એને કર ભરવાનો થતો નથી. એટલે વસ્તુ તો કે ભારતની વસ્તુ ઊંચી રહેશે અને અંગ્રેજોની વસ્તુની કિંમત કેવી રહેવાની છે? નીચી રહેવાની છે. અને ગ્રાહકો કઈ વસ્તુની ખરીદી કરશે તો કે જે નીચી વસ્તુની કિંમત નીચી છે એની પોતે ખરીદી કરશે. એટલે આમ હરીફાઈમાં તો કે ભારતના ધંધા થઈ ગયા બંધ. વધારે નફો કમાવા કોણ માંડ્યા? તો એ કે અંગ્રેજો. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી. બરોબર, જે એને કરવેરા ન ભરવાનું વચન મળ્યું હતું, આ કરવેરા ફક્ત કંપની જ ભરવાનો, કંપની પૂરતો જ મર્યાદિત હતો કે કંપનીએ કર ભરવાનો નહીં. જે વેપાર થાય બરોબર એ કંપનીએ ભરવાનો નહીં, પણ કંપનીના જે અધિકારીઓ હોય પોતાની નાનકડી દુકાન બનાવી અને વેચતા હોય તો એને કર ભરવાનો હતો, એવું વચન એને હતું. પણ આમાં જે એના અધિકારીઓ હતા નાની દુકાન બનાવી અને વેચતા હતા એ પણ પોતે કર ભરતા નહીં, એટલે ડબલ લાભ થતો. એક તો કંપની કર ન ભરે અને એના અધિકારીઓ હોય એ પણ ખાનગી રીતે વસ્તુ વેચે એ પણ પોતે કર ભરતા નહીં. એટલે બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્તિ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ પોતે કર આપતા નહીં. એટલે કે ખાનગી રીતે એના અધિકારીઓ પણ વેપાર કરતા એમાં પણ પોતે કર આપતા નહીં, જેથી બંગાળની કરની આવક ઘટી ગઈ. આના હિસાબે શું થયું? બંગાળની કરની આવક ઘટી ગઈ, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. અને આ વિવાદ દિન પ્રતિદિન વધતો ગયો અને પરિણામે તો એ કે 1757માં અંગ્રેજો અને મુર્શિદ અલી ખાન વચ્ચે શું થયું? પ્લાસીનું યુદ્ધ થયું. એટલે પ્રશ્ન એ રીતે પણ પૂછે કે અંગ્રેજોનો કર સામેનો વિરોધ કોણે કર્યો હતો? તો કે મુર્શિદ અલી ખાને. મુર્શિદ અલી ખાને શું કર્યો હતો? તો કે વિરોધ કર્યો હતો કે કંપની કર નહીં ભરે તો ચાલશે, પણ એના અધિકારીઓ છે બરોબર એ જે અંગત રીતે માલ વેચે વસ્તુ વેચે એનો એને કર ભરવો પડશે. પણ આ
તોય અંગ્રેજો કર ભરતા નહીં, તોય અંગ્રેજો કાંઈ ધ્યાનમાં લેતા નહીં અને પોતાનું કામ એને એમને સતત રાખ્યું અને છેલ્લે શું થયું તો કે પ્લાસીનું યુદ્ધ. કઈ સાલ તો કે 1757. બરાબર. મુર્શિદ અલી ખાન અને અંગ્રેજો વચ્ચે શું થયું? 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. કઈ જગ્યાએ થયું હતું તો કે જ્યાં પલાસ નામના વૃક્ષો થાય છે. બરાબર. નામ એનું મૂળ શું થયું કે પલાસી, એટલે કે પ આખો અને સ મીંડાવાળો, સસલાનો નહીં, પલાસી, એટલે કે જ્યાં પલાસ નામના ખાખરાના વૃક્ષ થાય, ખાખરાના જે વૃક્ષ આવે એ વિસ્તારોમાં અહીંયા યુદ્ધ થયું હતું. એટલે આ યુદ્ધનું નામ રાખવામાં આવ્યું પ્લાસીનું યુદ્ધ. કઈ જગ્યાએ તો કે જ્યાં પલાસ નામના ખાખરાના વૃક્ષોનું મેદાન અથવા તો અહીંયા વૃક્ષો ઘણા બધા હતા, એ જગ્યાએ જ્યાં યુદ્ધ થયું એ યુદ્ધનું નામ રાખવામાં આવ્યું પ્લાસીનું યુદ્ધ. બરાબર. તો ફરીથી એકવાર આપણે જોઈ બંગાળમાં અંગ્રેજોનો વેપાર. બરાબર. હુગલી નદીના કિનારે તો એ કે 1651માં અંગ્રેજોએ કોઠીની સ્થાપના કરી અને પહેલો વેપાર કરવાની શરૂઆત કરી. બરાબર. કરમુક્ત વેપાર કરવાની મંજૂરી કોની પાસેથી એને મેળવી હતી તો એ કે મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી. બરાબર હે. ત્યાર પછી તો કે અંગ્રેજો કંપની ફક્ત આ કરમુક્તિ કોને હતી? કંપનીને હતી, એના અધિકારીઓને હતી નહીં. પણ કંપની કર ન ભરતી સાથે અધિકારીઓ જે એના વેપાર વ્યક્તિગત વેપાર કરતા એમાં પણ પોતે કર આપતા નહીં. આમ બંગાળની જે કરની જે આવક હતી શું થઈ ગઈ? ઘટી ગઈ. એટલે માટે કોને વિરોધ કર્યો તો? મુર્શિદ અલી ખાન. એટલે કે અંગ્રેજોના કરમુક્ત વેપારનો વિરોધ કોણે કર્યો તો? મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. અને આ વિરોધ દિન પ્રતિદિન વધતો ગયો, જેના હિસાબે શું થયું? પ્લાસીનું યુદ્ધ 1757માં થયું. બરાબર. અત્યારે આટલું પછી આવે છે પ્લાસીનું યુદ્ધ. બરાબર. આ હતું બંગાળમાં અંગ્રેજોનો વેપાર. હવે આવે છે પ્લાસીનું યુદ્ધ. ભારત દેશે અંગ્રેજોનો ગુલામ બન્યો અથવા તો ભારત દેશે અંગ્રેજોની જે ગુલામી કરી, બરાબર, અથવા તો ગુલામીમાં રહ્યો, એનું મેન કારણ તો એક જ વ્યક્તિની ગદ્દારીના કારણે અથવા તો વિશ્વાસઘાતના કારણે ભારતે અંગ્રેજોની ગુલામી કરવી પડી અને ભારત દેશ આટલો કંગાળ બન્યો. એ વ્યક્તિ બરાબર કોને તો કે સિરાજુદ્દૌલાનો એવો ખાસ સેનાપતિ જેનું નામ છે મીર કાસમ. બરાબર. કોને? મીર જાફર. બરાબર. કોને? મીર જાફર, કે જે સિરાજુદ્દૌલાનો પોતે સેનાપતિ હતો. સેનાપતિ એટલે કે આખા સૈન્યનો મેન વડો હતો. બરાબર. એને અંગ્રેજો સાથે, બરાબર, અંગ્રેજો એને લાલચ આપી. આ લાલચમાં આવી જાય અને એને શું કર્યો હતો કે દગો દીધો. આ એક વ્યક્તિના દગાના કારણે ભારત દેશે અંગ્રેજોની ગુલામી કરવી પડી અથવા તો અંગ્રેજો આટલા સમય ભારત ઉપર શાસન કર્યા એક વ્યક્તિના કારણે. પ્લાસીનું યુદ્ધ 1757માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. કઈ સાલમાં તો કે 1757માં. માં બંગાળનો નવાબ કોણ બન્યો? સિરાજુદ્દૌલા બન્યો. બરાબર. આ એને ખબર, બંગાળમાં વેપાર કરવાની છૂટ, બરાબર હે, કોની પાસેથી એને મેળવી હતી? શાહજહાં પાસેથી એને મેળવી હતી. અને કરમુક્ત વેપાર કરવાની છૂટ કોની પાસેથી મેળવી હતી? ઔરંગઝેબ પાસેથી મેળવી હતી. પછી આ બંગાળનો નવાબ કોણ બન્યો? સિરાજુદ્દૌલા, જેની અંગ્રેજો પર શું હતી? ધાક હતી. ધાક એટલે કે અંગ્રેજો સિરાજુદ્દૌલાથી બીતા હતા અથવા તો ડરતા હતા, એટલે કે તેની અંગ્રેજો પર ધાક હતી. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા નહોતા. એટલે માટે અંગ્રેજોને આ રાજા શું પસંદ હતો? નહીં. કારણ કે અંગ્રેજો એનાથી બીતા હતા, ડરતા હતા. વેપારના અમુક નિયમો ઘણું બધું એને અંગ્રેજોને ભારતના નાગરિકો બધા વચ્ચે શું કર્યા હતું કે પરિવર્તન, ઘણી એવી બાબતો એને કરી હતી. એટલે માટે અંગ્રેજો આ રાજાને પસંદ કરતા નહીં. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી.
આ સિરાજુદ્દૌલા એ બંગાળનો નવાબ રાજાનો રીએ, બરાબર, અથવા તો રાજામાંથી નીકળી જાય એના માટેને કૂટનીતિ એટલે કે ખરાબ નીતિ રચવાનું એને શું કર્યું? શરૂ કર્યું. સિરાજુદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજુદ્દૌલાના હરીફોને શું કરી? મદદ કરી. સિરાજુદ્દૌલાને જે બધા બીજા એના જે દુશ્મન રાજા હોય, દુશ્મન જે રાજ્યો હોય, અંગ્રેજો એને શું કરી? મદદ કરવા માંડ્યા. એટલે કે આ રીતે કોઈ યુદ્ધમાં કે કોઈ વેપારમાં કે કોઈ એવા બાબતથી જો સિરાજુદ્દૌલા રાજગાદી પર ઉતરી જાય અથવા તેનું અવસાન થાય તો અંગ્રેજો એનાથી બીએ નહીં. અંગ્રેજોને એનાથી શું હતો તો કે ફાયદો હતો. એટલે માટે આ અંગ્રેજોએ એના હરીફોને શું કરી? મદદ કરી. સિરાજુદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. એટલે આ માટે સિરાજુદ્દૌલાએ કંપનીને શું કર્યો? હુકમ કર્યો કે કંપનીએ પોતાનું જે કાયદેસર રીતે વેપાર કરવાનું કરે, બરોબર. બીજું અન્ય બાબતમાં પોતે દખલગીરી કરે નહીં. એટલે કે જે હરીફોને મદદ કરવાનું, દુશ્મન રાજા હોય એને સૈન્યની સહાય કરવાનું, આવી બધી બાબતો પોતે શું કરે? બંધ કરે. એમ કે દખલ કરવાનું પોતે શું કરે? બંધ કરે. અને જે એને કાયદેસર વેપાર કરવાની જેને પરવાનગી મળી છે એ જ તમે કામ કરો. અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી અને વેપાર કરે. બરોબર કે અંગ્રેજો પોતાની જે વેપારી મથકોને જે કિલ્લેબંધી કરતા હતા, કિલ્લેબંધી કરવાનું શું કરે? બંધ કરે. કારણ કે કિલ્લેબંધી કરે એટલે એનો વિસ્તાર એનો થઈ ગયો. દાખલા તરીકે હુગલી નદીના કિનારે એને મુખ્ય મથક બનાવ્યું હતું, તે મથક કોનું થઈ ગયું? અંગ્રેજોનું થઈ ગયું. એટલે કે કાયમી એને અધિકાર, હક બધો કોને મળે? અંગ્રેજોને મળે. એટલે કે અહીંયા આ કિલ્લેબંધી કરવાનું શું કરે? બંધ કરે. કોઠીઓ સ્થાપવાનું શું કરે? બંધ કરે. અને કાયદેસર કર ભરી અને પોતે શું કરે? વેપાર કરે. ફરીથી એકવાર કહી દઉં કે સિરાજુદ્દૌલાએ અંગ્રેજોને શું કીધું? પોતાના કોઠીઓની કિલ્લેબંધી બંધ કરે, કાયદેસર વેપાર કરે, કર ભરી અને વેપાર કરે. આ બંને પક્ષ સમાધાન માટે તૈયાર થયા નહીં. આ બાબત માટે બંને પક્ષ એટલે કે સિરાજુદ્દૌલા અને અંગ્રેજો સમાધાન માટે થયા નહીં. શું કામ સમાધાન માટે તૈયાર ન થયા? તો આપણે જોયું તો કે આમાં નુકસાન કોને હતું? અંગ્રેજોને હતું. એટલે માટે અંગ્રેજોએ આ બાબત માટે પોતે સમાધાન થયા નહીં. તેથી સિરાજુદ્દૌલાએ 30,000 સૈનિકો સાથે અંગ્રેજોની કોઠી પર હુમલો કર્યો. કેટલા સૈનિકો સાથે? 30,000. સૈનિકો સાથે સિરાજુદ્દૌલાએ અંગ્રેજો પર શું કર્યો? તો કે હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંધીવાન બનાવી અને તેના વહાણ કરી લીધા. આ નવાબની ફોજ એટલે કે નવાબના સૈનિકોએ શું કર્યું? અંગ્રેજોને બંધીવાન એટલે કે કેદ બનાવ્યા. બરાબર. સિરાજુદ્દૌલાના 30,000 સૈનિકોએ અંગ્રેજોને કેદ બનાવ્યા હતા અને એના જે બધા જહાજો હતા એ બધા જહાજો કોને લઈ લીધા? સિરાજુદ્દૌલાએ પોતાની પાસે રાખી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. બરાબર. પાછળથી હુમલો કોને કર્યો? અંગ્રેજોએ. સૌપ્રથમ હુમલો કોને કર્યો? તો સિરાજુદ્દૌલાએ. પછી હુમલો કોને કર્યો? તો એ કે અંગ્રેજોએ રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ. બરોબર. અંગ્રેજ સેનાએ તો એ કે વળતો હુમલો કર્યો. કોની આગેવાની હેઠળ? રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ એમને શું કર્યો? વળતો હુમલો કર્યો. પણ અંગ્રેજો પાસે ઓછા સૈનિકો હતા, સિરાજુદ્દૌલા પાસે તો કે વધારે સૈનિકો હોવાથી, એનું સૈનિક બળ વધારે હોવાથી રોબર્ટ ક્લાઇવને ખબર હતી કે આ યુદ્ધમાં આપણે જીતવાના નથી. એટલે માટે એને શું કર્યું હતું કે રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલાના એક સેનાપતિ મીર કાસફને નવાબ બનવાની લાલચ આપી.
બરાબર. રોબર્ટ ક્લાઇવે તો કે મીર કાસમ કોણ હતો તો કે સિરાજુદ્દૌલાનો મેન સેનાપતિ એટલે કે સૈનિકોનો વડો, એને તો એ કે નવાબ બનવાની લાલચ આપી, એટલે કે ભાઈ કે તું અમારો સાથ આપ તો અમે તને શું બનાવશો, બંગાળનો નવાબ બનાવશું, એવી લાલચ તો કે અંગ્રેજોએ આપી, અને લાલચ આપી અને એને તો કે રાજી કર્યો એટલે કે ખુશ કર્યો. પરિણામે પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલાની શું થઈ, હાર થઈ, અને અહીંયા એનું દગાથી સિરાજુદ્દૌલાનું શું કરવામાં આવ્યું, ખૂન કરવામાં આવ્યું, અને પાછળથી રાજા કોને બનાવવામાં આવ્યો, મીર કાસમને રાજા બનાવવામાં આવ્યો. અને આમ ભારત કંપનીની પહેલી વહેલી લડાઈ હતી. બરાબર. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલી લડાઈ કઈ હતી તો કે પ્લાસીનું યુદ્ધ. કોની સાથે તો કે સિરાજુદ્દૌલા સાથે હતી. કંપનીની સૌપ્રથમ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે કંપનીની સૌપ્રથમ લડાઈ કઈ હતી તો એ કે પ્લાસીનું યુદ્ધ સિરાજુદ્દૌલા સાથે. બરાબર. એમાં શું થાય તો કે સિરાજુદ્દૌલાનું દગાથી ખૂન કરવામાં આવે. આ એકમાત્ર એવો વ્યક્તિ, આ એક વ્યક્તિના હિસાબે ભારતે અંગ્રેજોની શું કરવી પડી, ગુલામી કરવી પડી. આ એક વ્યક્તિ જો અંગ્રેજોની લાલચમાં ન આવ્યો હોત અથવા આ વ્યક્તિ હોત જ નહીં તો ભારત દેશે અંગ્રેજોની ગુલામી હજી કરી હોત નહીં. અંગ્રેજોની ગુલામીનું મેન કારણ તો એ કે આ એક વ્યક્તિની વિશ્વાસઘાત અથવા તો દગાખોરી અથવા તો ગદ્દારી, જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ. બરાબર. અંગ્રેજોની સૌપ્રથમ સત્તાની શરૂઆત ક્યાંથી થઈ, પ્લાસીના યુદ્ધથી. પ્રશ્ન પરીક્ષામાં પૂછે કે અંગ્રેજોની સૌપ્રથમ સત્તાની શરૂઆત ક્યાંથી થઈ, પ્લાસીના યુદ્ધથી થઈ. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ગણવામાં આવે. માટે ભારતના ઇતિહાસમાં મહત્વની લડાઈ કઈ તો કે પ્લાસીનું યુદ્ધ. કારણ કે આ યુદ્ધ પછી ભારતની આર્થિક પરિસ્થિતિ કેવી થઈ ગઈ, હાવઈ બદલાઈ ગઈ, અને ભારત દેશ આખો એક કેવો થઈ ગયો, પાયમાલ. અને આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાણો. બરાબર. આ બનાવથી શું થયું, ભારતનો ઇતિહાસ બદલાઈ ગયો. બરાબર. કે શું આપ જાણો છો પ્લાસી એટલે શું થાય તો કે મૂળ નામ તો એનું શું છે, પલાસી છે. પલાસી એટલે કે ખાખરાના વૃક્ષ. પલાસી એટલે શું થાય, ખાખરાના વૃક્ષ. અને પલાસના ફૂલ લાલ રંગના થાય છે, તેનો ગુલાલ અને હોળીના રંગમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાસીનું યુદ્ધ ક્યાં થયું હતું તો કે જ્યાં પલાસ નામના વૃક્ષો હતા એ જગ્યાએ અહીંયા એનું યુદ્ધ થયું હતું. અને પલાસના ફૂલનો રંગ કેવો છે તો કે લાલ રંગ હોય છે, અને આ રંગનો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે તો કે હોળી રમતા હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી શું બને છે તો કે ગુલાલ, અને હોળીના રંગમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે આટલું ન સમજાણું હોય કોમેન્ટ બોક્સ જણાવશો જેથી ફટાફટ સોલ્યુશન આવી શકે. થેન્ક યુ.